જેકપોટ 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 ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટબુકને આધારે પૂછાતા એમસીક્યુ માંથી સૌથી મહત્વનો અને 4 માર્ક્સનો આસાન એવો ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ, જેમાં તમે 4 માંથી 4 માર્ક્સ આરામથી મેળવી શકો. અને આરામથી 4 માર્ક્સ મેળવવા માટે અલગ અલગ વાક્યોની જેટલી વધારે પ્રેક્ટિસ કરો એટલો જ વધારે કોન્ફિડન્સ આવે. તો એવી જ પ્રેક્ટિસ કરીશું આજના વિડીયોમાં. પણ એની પહેલા નવા હોય અને પાર્ટ 1 જોવાનો બાકી હોય તો એ ખાસ જોજો, જેથી તમારી મેક્સિમમ પ્રેક્ટિસ થઈ જાય અને તમારા 4 માંથી 4 માર્ક્સ પાક્કા થઈ જાય. પહેલો સવાલ, I visited him in the hospital the night before he died. વાંચીને તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ વાક્ય યુનિટ નંબર 2 માં રોય ડિઝની, વોટ ડિઝનીના ભાઈ બોલે છે અને એ યુનિટ તમારું અનફર્ગેટેબલ વોટ ડિઝની, ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ, સેકન્ડ ક્વેશ્ચન, nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. શાંતિથી વાંચો તો જે સુઝન ટ્રુથ જે પ્રોબ્લેમમાં ફસાયેલી છે, જે એને ફેસ કરેલું છે, એના માટે એની સ્પીચમાં આ પ્રકારનું વાક્ય બોલે છે. શું સ્ત્રી નથી? એની અંદર આ વાક્ય બોલાય છે સુઝન ટ્રુથ દ્વારા. એનો મતલબ યુનિટનું નામ એ જ છે. યસ, સુઝન ટ્રુથ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. થર્ડ, with heavy hearts we hoisted Nani's spear over our shoulder. ભારે ખભાથી અમે નાનીની નનામી ઉપાડી. નાની શબ્દ જોઈને જ લગભગ ખ્યાલ આવી ગયો હશે, ધ એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ મતલબ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તો આવા તમને અમુક સ્પેલિંગ ખબર હોય, અમુક ભાગ ખબર હોય તો તમારું ટાઇટલ ધ રીડમાં સિલેક્શન કરવું બહુ જ આસાન થઈ જાય છે. તો આવા શબ્દ ખાસ પાકા કરી લેવાના. નેક્સ્ટ, ફોર્થ, હાઉસહોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોસ્ટ સેપરેટલી. જે આ પ્રકારની સલાહ સૂચન વાળી વાત હોય ને, એ તમારું યુનિટ નંબર કયું હતું? છેલ્લું મતલબ ગ્રીન ચાર્ટર, યુનિટ નંબર 10. ગ્રીન ચાર્ટર. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. ફિફ્થ, નેક્સ્ટ, when emotions have taken you over it becomes nearly impossible to think clearly. જ્યારે તમારા પર ઇમોશન હાવી થઈ જાય છે, લાગણી હાવી થઈ જાય, ત્યારે સ્પષ્ટપણે વિચારવું લગભગ અશક્ય થઈ જાય છે. જોઈને ખ્યાલ આવી ગયો છે યુનિટ નંબર 3. પણ એમાં વિદ્યાર્થીઓ અટવાઈ ક્યાં? રીડ 1 અથવા તો રીડ 2. રીડ 1 મતલબ મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 એટલે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. હવે શાંતિ તમે જુઓ, બંને ઓપ્શન તમને આપ્યા છે અહીંયા? નહીં. તો કામ તમારું આસાન થઈ ગયું. પણ જો બંને ઓપ્શન આપે તો ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ શકે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું પડશે. મેનેજ યોર સ્ટ્રેસ શું કામ? તો એના માટે તમે પ્રોપર કામકાજ કરી શકો. જે મેનેજ યોર સ્ટ્રેસમાં જેટલી બી ટેકનિક આવે છે, સ્ક્રીન એક્સરસાઇઝ, એન્ટિસિપેટિંગ સક્સેસ, હવે જેટલી બી અલગ અલગ કસરત આવે છે, સ્ટોપ ઓવર થિંકિંગ, એ બધી તમારે થીમ વાઇઝ પાકી કરી લેવાની. તો તમે આરામથી ચોકસાઈપૂર્વક જવાબ લઈ શકો. નેક્સ્ટ, સિક્સ્થ, તો અહીંયા ઓપ્શન ડી જવાબ બનશે. નેક્સ્ટ, સિક્સ્થ લઈએ. The moment you want to be somebody, you are no longer free. જે ક્ષણમાં તમે કંઈક બનવા માટે વિચારો છો, પ્રયત્ન કરો છો, ત્યારે તમે વધારે લાંબો સમય મુક્ત નથી. જે કૃષ્ણમૂર્તિના વિચારો યુવાનો માટે, યુનિટ નંબર 8, ફોર યુથ, ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, 7, there were no footholds. પગ રાખવાની કોઈ જગ્યા નહોતી. કીડીઓ વાળા યુનિટના શરૂઆતના પેરેગ્રાફમાં આવે છે. તો ઓપ્શન સી તમારો બનશે આન્સર. નેક્સ્ટ, 8. The person inflict directly cannot use it. જે પર્સન પીડાતો એનાથી ડાયરેક્ટ યુઝ કરી શકે નહીં. શેમ આવે છે? માથાના દુખાવાળા યુનિટમાં વાત છે અને માથાનો દુખાવો યુનિટ નંબર 9, હેડેક. મિત્રો ખાસ તમને હું કહી દઉં, દર વર્ષે ટાઇટલ ધ રીડમાં અમુક યુનિટનું વર્ચવ્ય છે જે વધારે પૂછાય. યુનિટ નંબર 3 એમાં રીડ 1 રીડ 2 બંને પાકા કરી લેવાના. ત્યારબાદ હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ત્યારબાદ યુવાનો માટે જે કૃષ્ણમૂર્તિનું ફોર યુથ. ત્યારબાદ હેડેક, માથાનો દુખાવો, અને છેલ્લું ગ્રીન ચાર્ટર. આ યુનિટમાંથી વધારે પડતા ટાઇટલ રીડમાંથી પૂછાય છે. એટલે ખાસ આ યુનિટના તમને વાક્યો ખબર હોવા જોઈએ, તો કામ તમારું આસાન થઈ જાય. નેક્સ્ટ, 9. The crown full influences the flow of cerebrospinal fluid in a positive way. બહુ જ કામ આસાન થઈ જાય જ્યારે તમને ટેકનિક ક્યાં રીડમાં આવે એ ખબર હોય ત્યારે. જેમ કે ધ ક્રાઉન પુલ લખેલું છે, લાઈનમાં જ કસરતનું નામ છે ધ ક્રાઉન પુલ. જે તમારા બે રીડ છે, મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ,
એમાંથી બીજું રીડ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં આવે છે. ઓપ્શન ડી તમારો જવાબ બનશે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંને ઓપ્શન આપે ને યુનિટ નંબર 3 ના રીડ 1 અને રીડ 2 ના, ત્યારે બહુ ચોકસાઈથી કામકાજ કરવું પડશે, ત્યારે જવાબ મળશે. તો આવી ટેકનિકને ભાગ પાડી દો બંને રીડમાં, તો જ તમારું કામ આસાન થશે. આ મારી કહેલી મેથડ ખાસ ફોલો કરજો. યસ. નેક્સ્ટ 10th. The workers know. કામદારો જાણે છે they have no enemies except their master. એના માસ્ટર સિવાય કોઈ એના દુશ્મનો નથી. હેલન કેલરે બહુ મસ્ત વાત કરેલી છે યુનિટ નંબર 6 માં. યસ. અને એ યુનિટ એટલે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. તો આ રીતે પ્રોપર ડીપમાં તમે કામ કરો તો આ ટોપિકમાં 4 માંથી 4 માર્ક્સ લાવવા બહુ જ આસાન છે. અને તમે રિયલમાં લાવી શકતા હોય તો લખજો કમેન્ટ સેક્શનમાં, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, ડુ ઇટ, ડુ ઇટ, ડુ ઇટ. અને તમારું આઈ કેન ડુ ઇટ કરવા માટે મારે કંઈક તો કરવું જ પડશે ને. જો કરી લખ્યું છે પ્લેલિસ્ટ. યુટ્યુબ પરથી પણ તમે મસ્ત મજાના મારી મેથડથી ભણાવેલા ટોપિક શીખવા માંગતા હોય તો પ્લેલિસ્ટ બની ગયા છે. આ પ્લેલિસ્ટની અંદરના બધા વિડીયો જુઓ, બધું કામ હળવું થઈ જશે. ઇવન રાઇટિંગ સેક્શનના વિડીયો તમને જબરદસ્ત મેથડથી મળશે. ટોપિક વાઇઝ ગ્રામરના વિડીયો પણ જબરદસ્ત મેથડથી મળશે. તો ખાસ તમારી એક્ઝામ વાઇઝ તમે પ્લેલિસ્ટની અંદરના વિડીયો જોઈ લેજો. તમારા વિજ્ઞાન પ્રવાહમાં પણ ટેન્શન હળવું થઈ જશે. નેક્સ્ટ 11. Be sure to give it and its various modules to everybody you meet. થોડું અંદાજના એવું વાક્ય છે, પણ થોડું ડીપમાં તમે ગયા હોય અને યુનિટ નંબર 1 માં ઘૂસ્યા હોય તો ખ્યાલ આવે, ભાઈ આ તો યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ વાળી વાત છે. યસ. નેક્સ્ટ 12. પ્રેઝન્ટ એર કન્ડિશનર કેરી અ લોટ ઓફ કાર્બન ફૂટપ્રિન્ટ. લગભગ કોઈ ડાઉટ નહીં જાય, એર કન્ડિશનર જોઈને બધાને ખ્યાલ આવી જાય કે હાલના વર્તમાનના એર કન્ડિશનર છે એમાં કાર્બનની અસરો બહુ વધારે પડતી દેખાય છે એવું લખેલું છે. જે તમારું શેમ આવે છે, ગ્રીન ચાર્ટર, ગ્રીન ચાર્ટર, ગ્રીન ચાર્ટર, લીલું હકનામું. નેક્સ્ટ 30. What kind of deal did you make, kid? I asked. રોય ડિઝની એના ભાઈને કહે છે, તે કેવા પ્રકારની ડીલ કરી ભાઈ? લોચે ચડી ગયા, ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટ લઈ ગયા. યસ, અનફોરગેટેબલ વોટ ડિઝની. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. હું તમને યુનિટમાં કયા ભાવાર્થમાં કયો સેન્સ આવે સાથે શું કામ કહું છું, તમને થીમ બને અને યાદ આવે યુનિટ, અને એ પ્રમાણે તમને લોંગ ટાઈમ એક્ઝામમાં પણ યાદ રહે. અને આ પ્રમાણે જ યાદ રાખવાની ટેવ રાખજો. નેક્સ્ટ 14. The sound of knocking stopped at once, though its echoes could be heard within the house. Sound of knocking. અવાજ બંધ થઈ ગયા. આવું કેમાં સીન આવે છે? મંકીસ પો, વાંદરાનો પંજો, છેલ્લો પેરેગ્રાફ, એમાં આવી થીમ આવે છે. યસ. તો મંકીસ પો ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 15. We can open a source of optimism with the techniques of anticipating success. જોઈ લો, અહીંયા લાઈનમાં જ તમને આપી દીધું છે anticipating success. અને મજાની વાત, તમને બંને ઓપ્શન આપેલા છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અને મેનેજ યોર સ્ટ્રેસ. બહુ ધ્યાનથી કામ કરવું પડશે કે આ ટેકનિક રીડ નંબર 2 માં આવે છે કે આ ટેકનિક રીડ નંબર 1 માં આવે છે. તો મિત્રો એન્ટિસિપેટિંગ સક્સેસ, સફળતાની ધારણા કરવી, મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે. આ તમને પ્રોપર ખબર હોય ત્યારે જ તમારો ચોકસાઈ વાળો જવાબ બનશે. અને તમે એ પ્રમાણે મહેનત કરજો. હું તમને બધા વિડીયોમાં આ મુદ્દો તો કહું જ છું. યસ. તો ખાસ એ પ્રમાણે ચાપી કાઢજો, મહેનત કરી લેજો. ચલો હવે આસાન તૈયારી કરવા માટે, ઓછા સમયમાં સારો સ્કોર કરવા માટે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક જબરદસ્ત બેચ, આઈએમપી બેચ. પ્રોપર પ્લાનિંગ, સ્ટ્રેટેજી, ઓછા સમયમાં કઈ રીતે તૈયારી કરવી અંગ્રેજીમાં અને સારો સ્કોર કરવો, એના માટેની પરફેક્ટ ઓવરઓલ બેચ આપણી આઈએમપી બેચ. ગુજરાતના ખૂણે રહેલા કોઈ પણ વિદ્યાર્થીને પોસાય સમજાય એવી ભાષામાં મેથડથી. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. બીજો આવો એક મસ્ત મજાનો કોર્સ, અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ. બોર્ડમાં છો તો બોર્ડની પરીક્ષાના પેપર સોલ્વ કરવા જોઈએ, કેમ કે એવા કન્સેપ્ટ રિપીટ આવતા હોય છે. યસ. તો આ કોર્સ પણ આપણે એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા પર મળી જશે. નેક્સ્ટ, યોર સેલ્ફ ઇઝ અ વેરી કોમ્પ્લેક્સ થિંગ. શેમાં? જે કૃષ્ણમૂર્તિ વાળી વાત ભાઈ યુવાનો માટે. યસ, પ્રેક્ટિસ એવા લેવલે કરો કે ઓપ્શન જોયા વગર તમને યુનિટ દેખાવું જોઈએ. યસ. 17.
ફ્રોમ ધેર બર્થ ધેર આર ટોટ ટુ બી ઓબે. એના જન્મથી જ એને આજ્ઞા પાલન કરવાનું કહેવામાં આવે છે. ભાઈ કીડીઓ વાળામાં આ વાત આવે છે, અને કીડીઓ વાળી વાત, અને એની અંદર પણ પેલી લાલ કીડી આવે ને, કાળી કીડી લાલ કીડી, એ કહાનીમાં આ લાઈન આવે છે, તમને એ પણ ખબર હોવી જોઈએ. યસ, એન્ડ્સ યુનિટ તમારું જે છે એમાં લાઈન આવેલી છે. નેક્સ્ટ 18. We used to have drill after school hours and we dislike these hours. યસ, આ પ્રકારની જે કસરત છે સ્કૂલના કલાકો પછી કરાવતા, અને એ કલાક બહુ અઘરો હતો. યસ, બહુ તકલીફ પડતી. આવું કહેવાય છે યુનિટ નંબર 9 હેડેક, માથાનો દુખાવો. ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. રાઈટ આન્સર. તો મેક્સિમમ પ્રેક્ટિસ, મેક્સિમમ કન્સેપ્ટ ક્લિયર થાય, અને એ પ્રમાણે તમારા મેક્સિમમ થીમ મગજમાં આવે, અને મેક્સિમમ થી આપણા વિડીયોઝ જોવાથી આવે. નેક્સ્ટ 19. You will sit all by yourself in the balcony and bath in the sun and your own loneliness. ઓપ્શન જોયા વગર ખ્યાલ આવી જવો જોઈએ. નાનીમાં નાનાને કહે છે કે તમે તમારી એકલતામાં સૂર્યપ્રકાશમાં નાતા બાલ્કનીમાં બેઠા રહેજો એકલા. ક્યારના લોહી પીવો છો ને? યસ, the adjustment. ઓપ્શન સી is the right answer. Next 20. Workers have no enemies except their marker. માસ્ટર સિવાયના કોઈ દુશ્મન નથી. યસ, આ કોણ કહે છે? હેલન કેલર. યસ, શેમાં કહે છે? શેમાં કહે છે ભાઈ? બધાને ખબર છે શેમાં કહે છે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો મિત્રો આ રીતે પ્રેક્ટિસ કરો તો કામ આસાન થઈ જાય. તો આવા જ મસ્ત મજાના વિડીયોઝ મેળવવા માટે લખો કમેન્ટ સેક્શનમાં, વી વોન્ટ મોર વિડીયોઝ. વી વોન્ટ મોર વિડીયોઝ. આવા જ મસ્ત મજાના અપડેટ વિજ્ઞાન પ્રવાહના મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી છે, જેથી તમે વિજ્ઞાન પ્રવાહમાં રહીને પણ અંગ્રેજીમાં સારો સ્કોર કરી શકો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ સાથે, નવી માહિતી સાથે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.